હા બરાબર, નામ દરેકનું નામથી જ સિક્કો લાગે છે. બરાબર. તો નામની જ વાત કરી અમને. અને ઘરે દુનિયામાં કોઈ પણ વસ્તુ નામથી સિક્કો લાગે, બાકી બરાબર વસ્તુમાં ગણાય. બરાબર વસ્તુનું નામ પડે, ડાયરેક્ટ નામ પડે ત્યારથી જ સિક્કો લાગે કે આ નામ, બાકી નકર તો વસ્તુ થઈ જાય, ફટી જાય. બરાબર. આ રીતે બાપુએ અમને ઉપદેશ આપ્યો હતો. અને ઉપદેશમાં અત્યારે ઘણું બધું અમને જાણવા મળ્યું છે કે ના છે તો આમાં કઈક ખરું એમ. હજી આપણે કાંઈ નથી, પણ હજી ઘણું બધું છે આની અંદર તો. એટલે હવે તમારી પાસેથી તમારો ઓડિયો હું ઘણા જોઉં છું અને ઘણા સાંભળું છું. તો ઘણા બધા માણસો તમારી પાસે તમને પૂછપરછ કરે છે કે બાબુ આ અમને ઉકેલ કરી આપો, આનો ઉકેલ કરી આપો. કાનબાઈ છે, મીરાબાઈ છે, આ સવાલ તમને જવાબ તમે એમને લોકોને આપી દેશો. મસ્ત એ લોકોને જવાબ વાત ઉતરી જાય અને હું સાંભળું તો મને ઉતરે, જાણવા મળે એમાંથી. એટલે આ વાત છે મૂળ શ્વાસની જ છે. શ્વાસ આવે અને જાય એની બેની વચ્ચેની જ વાત છે મૂળ. બરાબર બરાબર. આખા જીવનની કેવું હોય તો કેવાય કે બસ એ બંનેની જ વાત છે, જાય અને આવવાની વચ્ચેની. રાઈટ. હવે એ સમજાય જાય ને તો મેળ પડે, પણ એ સમજવા માટે તો બહુ કઠિન છે. જેવું વાત નથી બાપુ. તો એ તો સીધી જ વાત છે ને. કરોડોમાં કોક વિરલે એ સ્ટેજને પ્રાપ્ત કર્યું છે. હા, પણ એવું ન હોય કે ભાઈ કરોડોમાં કોક વિરલો એ કોકમાં આપણો પણ નંબર લાગી શકે. હા, બરાબર છે. હા તો પછી એમ છે. વચનમાંથી વચન નીકળ્યું. હેમંત ચૌહાણનું ભજન છે, વચનમાંથી વચન બોલે. બરાબર. હા, એ જે વચનમાંથી વચન બોલે ને એ જે આ બોલે એ જ છે, બીજું કોણ? બાકી બીજું નહીં, પણ વચનમાંથી વચન નીકળે. વાહ ભાઈ વાહ. બરાબર. અને ઈ બોલે ને તારે કેવાય ના બરોબર, હવે બાપુ ટકોર થયો લેવ. સરસ. બાકી આ મખતી બોલવી એ તો નકામું છે, એ તો ઘડીકમાં ફરી જવાય. બરાબર. અને ઓલું ફરાય નહીં. વચનમાંથી જે વચન બોલે ને એ ફરાય નહીં. જિંદગીમાં મરી જવું પડે, કુરબાન થવા, ફર્યા નહીં. બરાબર. એ બોલ્યો ગણાય કે ના બોલ્યો એમ. અને તારે એના નંકા વાગે કે એ બોલે એ બીજું ન બોલે, બોલે એ બીજો નથી. આ ઈડો ઈ બરાબર. 52 બાર જણ બોલે ને આ બોલે. વાહ ભાઈ વાહ. બાકી તો બધા બોલે છે ને, ઘણું પડતું બોલે, ઘણું બધું સાંભળવાનું. ઘડીકમાં તો ફરી જાય, ઘડીકમાં ઓલું બોલે. ઈ નહીં, 52 બાર ઈ ન બોલે. બરાબર. બોલે ને એક પગે ઉભો રહી ગયો હોય અહીંયા. બરાબર. વાહ ભાઈ વાહ. બરાબર ને બાબુ? રાઈટ રાઈટ. સરસ. આવું છે અમારે, આવું છે. અમે વિચાર કરીએ છીએ અને સત્સંગ કરીએ છીએ. બોલો બોલો, મસ્ત વાત કરો છો તમે. શું? કેમ કે 52 બાર જે બોલે, 52 બાર એટલે ગંગા સતીની વાણીમાં કીધેલું છે કે 52 બાર બોલે ને એ માણસ કોઈ દિવસ ડગ નહીં, અને ડગ નહીં 52 બાર બોલે નહીં. બરાબર. કે ઘણા બધા સંતો થઈ ગયા, એ બધા 52 બાર બોલીને થઈ ગયા. અને બોલવા જે અવાજ નીકળે એમાં જ છે પ્રખ્યાત ઈ છે. વાહ. બાકી મૂંગો માણસ બોલી ના શકે. પછી કોઈ માણસ બુદ્ધ ભગવાન નું એવું કેવું છે કે બુદ્ધ ભગવાને કીધું બુદ્ધ ખુદ કે હું ભગવાન નથી. બરાબર. બરાબર. માણસ, દરેક માણસ ભગવાન પોતે ક્યારે બને છે તો માણસ જેવો થઈ જાય, એટલે ભગવાન જેવો થઈ જાય માણસ. બરાબર. તારે નહીં કહેવામાં આવે કે ના બાપુ તમે ભગવાન જેવા માણસ છો. બરાબર. બીજું દીધું સાઈડમાં ગયું, એને છોડો. બરાબર. પણ એક વાત ઉપર આ બોલે ને એની પર જ હાલે. બરાબર. એટલે આવું બધું અમારે બતાવીને ચર્ચા હાલે બાપુ. અને ઘણી બધી વાતો થાય છે. વચ્ચે અમારે એક રાતે ભજન હતા, અહીંયા મરણ થઈ ગયું હતું. ત્યાં કબીર વાળા આવ્યા હતા.
હા. કબીર વાળા આવીને વાતો કરી હા કે દાઉ અમને એ સમજાવો હા કે પાનભાઈ 21,600 ના કાળ ખાશે બરોબર એ ગાયું છે હા વીજળીના ચમકારે મોતીડા પોરે પાનભાઈ હા એ ભજનમાં એમ કીધું છે કે 21,600 ના કાળ ખાશે હા હવે એનો જવાબ તમે અમને આપો કે કાળ ખાશે એનો મતલબ શું હા નકર અમે તમને ફટાફટ આપી દેવી બરાબર બરાબર તો મને કે તમે ક્યાંથી સાંભળ્યું એ સાંભળવાનું છોડો હા કેમ કે હું તમારા ભજન સાંભળું છું અને તમારા વિડીયો સાંભળું છું અને મારું બધું પેન્ટિંગ થઈ ગયું બધું એવું એટલે મને ખ્યાલ છે કે ના બાપુ આ કીધી વાત 100% સાચી છે અને પ્રેક્ટિકલ કરી લેવી ને તો કરી શકાય એવું બરાબર 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 અને એમને એ કીધું પ્રેક્ટિકલ કરી જોવો તમે 21,600 થાય 1 મિનિટનો ગણી લેવો અને માઇનસ કરીને ડાયરેક્ટ પ્લસ કરી નાખો ડાયરેક્ટ બરાબર 24 કલાકના આટલા થઈ જાય અને બરાબર અનુભવ પોતાનો રાખજો કોકનો નહીં બરાબર વાહ ભાઈ વાહ બરાબર ને બાપુ બરાબર કેમ કે પોતાનો અનુભવ એટલે કહું પડે હું કહું તમે સાંભળો એ ખોટું પણ તમે અનુભવ કરો એ વાત ન કા બરોબર વાત રાઈટ છે ને હા બરાબર પછી કીધું મારી કને કીધું એવા તમે જે વાત કરો ને એ વાત તમે બોલતા બોલતાનું કારણ એ કે અમને ખોટું સંભળાતું નથી અને અમે કોઈ મગજમારી કરવા માંગતા નથી અને બરાબર સત્ય પર આવી જાવ એકદમ તમે હાલો બરાબર તો કે તો તમારી પાસે કોઈ અજ્ઞાની કોઈ પુરુષ હોય તો તમે ક્યાં જ્ઞાની નથી બરાબર આ કહી દો કે અમે અજ્ઞાની છીએ તો કાલથી ભાઈ બેહવાનું બંધ કરી દેવી બરાબર એટલે તો ઘણી બધી વાત એમને હારી પછી તમે પ્રશ્ન કરો છો એનો જવાબ આપી શકતા નથી તો પ્રશ્ન શું કરવા જોઈએ બરાબર કોઈ પણ માણસ જો અત્યારે દુનિયામાં કોઈ પણ દરેક વસ્તુ તમે ચીજ લઈ જાઓ દિવસ હોય તો રાત પડે છે ખોટું બોલે પાછળ સાચું હોય છે બરાબર અંદાજ હોય નજવાળો હોય પૈસા હોય તો માણસ ગરીબ હોય છે બરાબર દરેક ને ઓલામાં ડબલ પ્રશ્ન ઉભા હોય સમજી લો બરાબર કોઈ માણસ ગરીબ હોય તો કોઈ માણસ પૈસા વાળો હોય રાત હોય તો દિવસ હોય બરાબર બરાબર સત્ય માણસ હોય તો જૂઠાય માણસ હોય બરાબર પણ આ તો એક જ પકડો તમે કે બસ આપણે સત્ય પર હાલવું છે તો જ આનું સમજણ થાય બાકી નકર બધું આપણે ચટણી બટણી જે તમે કીધું એમ બાબુ કે એમાં કાંઈ લેવાનું નહીં ઘડીકમાં ફરી જવું એનો કોઈ મતલબ નહીં આ બરાબર તો એક જગ્યા ઉભા રહે બોલે બીજો ને એ ઉભા રહી જાય ને એ વાત ઉપર એનું નામ કહેવાય લ્યો સરસ સરસ એટલે ના આવી રીતે બાપુ ઘણી બધી વાત હાલે છે અને આવી રીતે હવે તમારી માંગ એક દી આવો તો કીધું બેસીએ હા હા બરોબર તમન્ના અમારી છે ઈચ્છા છે અમારી કે બાપુ આવો તો એક રાત આપણે સત્સંગ કરી ત્યારે અને જે અમને દાળ રોટલો હશે તમને નાઇટમાં ખવડાવશું અને રાત રોકાવાળાને હા તો એ લોકોને તમે એવું કીધું કે ભાઈ તમે પ્રશ્ન કરો અને અમારે જવાબ આપવાના અને અમે પ્રશ્ન કરી તમે જવાબ નહીં આપવાનો તમારે એટલે શું પ્રશ્ન તમારા જ પ્રશ્નનો જવાબ અમારે આપવા શું તમે કોઈ શિક્ષક છો અને અમે શું તમારા કોઈ વિદ્યાર્થી છે બાપુ હા અમે તમને પ્રશ્ન કરી અને તમે જવાબ આપો તો તમે તમારો જવાબ સાચો છે કે નથી સાચો એનું પ્રેક્ટિકલ મારે કરવાનું સમજી લો તમારા નહીં બરાબર બરોબર ને પછી હું તમને કહું કે બાપુ તમે જે વાત કરતા હતા ને એ વાત આમ છે આ મારું પ્રેક્ટિકલ છે હવે તમારો અનુભવ બતાવો નકર હા બરાબર મુદ્દાથી વાત નહીં ચાલે મોખિક આમ નામ તમે પરફેક્ટ જોઈ બરાબર નામ તમે ડાયરેક્ટ વાત કરી જાઓ તો એ ન ચાલે તમે ઘણા બધા વિડીયો મેં તમારા જોયા છે અને ઘણી બધી જગ્યાએ મેં વાતો સાંભળું એ વિડીયો મારા જોયા જ થઈ જાય હા તારું કે ના બાપુની વાત રાઈટ છે એમ તારા અંદર શું કબીર સાહેબ બધામાં સ્વયં છે નથી કરતા એમને હા બરાબર સહી કરવી છે આપણે તો એમના કબીરની વાત તો કબીર અંદર સહી કરે પછી તો ઓકે થાય બરાબર એટલે આમાં વાતના પહેલા અનુભવ પોતે હોવો જોઈએ પોતે અનુભવ હોય અનુભવ સૌથી મોટો અનુભવ છે એક જ વાત મેં કરી હતી 11-12 દિવસ પહેલાં અને એ ચેનલમાંથી ઓડિયો હોત આવી ગયો છે જલ મેં કુંભ કુંભ મેં જલ બહાર ભીતર પાણી એમાં છેલ્લા સ્ટેજની વાત છે અનુભવના ઘરની વાત છે એ ઓડિયો સાંભળ્યો તો એ વિડીયો સાંભળ્યો છે સાંભળ્યો જલ મેં કુંભ કુંભ મેં જલ બહાર ભીતર પાણી
હા 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 એ મેં બરાબર. કબીર સાહેબનો એક ઓડિયો મૂકેલો છે. અને ઓલો વિડીયો એક તમે પ્રશ્ન કઈને ઉભા રહી ગયા છો, જવાબ તો નથી, કોમેન્ટમાં જવાબ આપવાનું કીધું છે તમે. હા, એ તો 10-11 દિવસ પછી ખુલાસો કરીશ. આ 10-11 દિવસ પછી કેમ ખુલાસો કરી, પણ તમે કોમેન્ટમાં લખવા માંડજો બુદ્ધિ પ્રમાણે હાલવાનું. બરાબર. તમે એવું બોલ્યા છો અંદર. હા, બરાબર બરાબર. એ તો બાપુ એ વાત રહી ને, હા એ એવો પુરુષ છે નથી, અને એ ચડી જાય એમાંય ના નહીં, હા અને માણસ પકડવા વાળા પકડી લે, બરાબર. પણ બહુ થોડું કામ કઠિન છે હા અને કામ સહેલું છે. હા બરાબર. એ બહુ જૂની વાણી છે આપણા કાઠિયાવાડની, આ કાઠિયાવાડની છે. બહુ જૂની છે કે ભાઈ માં કૂવામાં પડી ગઈ હા હા અને છોકરો બચાવ પહેલાં ગામના ગયા, ગામના ના પાડી કે નહીં મને મારો છોકરો જ કાઢી શકે, બીજા કોઈ ન કાઢી શકે. હા હા પછી એનો છોકરો આવે છે એટલે એના છોકરાને કીધું કે ભાઈ બેટા તારે મને કાઢવી જ હોય ને તો તારા બાપુજી મારા શરીરને ક્યાંય ટચ ન થયા હોય, તારા બાપુજીનું શરીર મારા શરીર સાથે ટચ ન થયું હોય એવી જગ્યાએથી મને પકડીને બહાર કાઢ. હા બરાબર. એ આપણી બહુ લગભગ ઘણા વર્ષો પહેલાંની આ વાત. તો આ તો પહેલાં બહુ હાયલું તું હોતે, હા બધા આ બહુ પ્રશ્ન કરતા બધાને. હા હા એટલે એ તો આધ્યાત્મિક લેવલે વાત છે. આધ્યાત્મિક હા જ્ઞાન નથી, આધ્યાત્મિક લેવલે વાત છે બધી. હા હા પણ આમાં આધ્યાત્મિક લેવલે અમુક શબ્દ એવા આવી જાય છે ને જ્ઞાન ના આવી જાય, પણ માણસને ખબર નથી હોતી. હા બરાબર. તમે વ્યવહારિક વાત કરતા હોય તો ભલે, પછી કોઈ બીજાને ક્યાંક વાત કરતા હોય તો ભલે એમાં અમુક શબ્દ એવા આવી જાય ને તો એ આપણે લાગુ પડતા હોય જ્ઞાનમાં, હા એટલે એ શબ્દ લેવાય. ઓલા મને મારા ગુરુએ કીધું, મને કે ગણેશ તારા અવગુણ હતા ને, જેટલા અવગુણ હતા એ મેં નતા પકડતા, પણ આપણે સારા ગુણ જ પકડીએ. અવગુણિયા માણસ ભલે મિત્ર ગમે એવો હોય, બરાબર એના અવગુણ આમાં નહીં જોવાનું, એના સારા ગુણ હોય એ જ લેવાના. બરાબર. બરોબર, તારા મિત્ર ભલે અવગુણ હોય, દારૂ પીતો જુગાર રમતો ગમે કરતો, એને યાર તું રહી, એને એમને મતલબ નથી, પણ એની જેવું નહીં થતા, એને આપણી જેવો કરી દેવાનો. બરાબર. પારકા અવગુણ દિલડામાં ન આણીએ. નો આવી જવા જોઈએ. હા, અમને અમારી કાયારે તણો નહીં વિશ્વાસ. પારકા અવગુણ દિલડામાં ન આવે, મતલબ પારકા જે અવગુણ છે એ આપણી અંદર આવવા ન પડે. ન પડે. બરાબર. આ જેઠરામ બાપાનું ભજન છે, એટલે એ બરાબર છે. એટલે કીધું વાત સાચી બાપુ. એટલે એ આપણે ઘણા બધા માણસો આપણા મિત્ર તો નાનપણથી બાપુ બધા દારૂડિયા રે જુગાર રહેતા હોય, એટલે આપણે તો મૂકી દીધું, પણ બધા થોડાક મૂકી દે ન મૂકે. ત્યારે હવે આપણે એને સમજાવવાનું છે ભાઈ આ ન કરાય, આ કરવાથી સારું નથી એમ. બરાબર, એવું આપણે સમજાય. બાકી સમજવું ના સમજવું એની ઈચ્છાની વાત. બરાબર છે. ગુરુ ખાલી તમને ઉપદેશ કરી દે છે. હા હા પહેલાં ગુરુ 52 અક્ષરી સત્સંગ દ્વારા આપણું મન ક્ષેત્ર, બુદ્ધિ ક્ષેત્ર, ચિત્ત ક્ષેત્ર અને અહંકાર ક્ષેત્ર, આ ચારને શુદ્ધ કરી નાખે છે. શુદ્ધ કરે પછી એ નામનો ઉપદેશ આપે છે. નામનો ઉપદેશ આપી દીધો એટલે ગુરુ હટી ગયા. કારણ કે ગુરુએ કહી દીધું કે ભાઈ જે નામ ઉપદેશ મેં તમને કર્યો છે એ જ તમારો ગુરુ છે. હવે તમારે મારા શરીરની કોઈ હામૈયા, કોઈ પૂજા પાઠ, કોઈ સેવા કરવાની કે મારા પગ દબાવો, મારા ખંભા દબાવો એની જરૂર નથી. એ દેહની સેવા થઈ. સાચા ગુરુ શિષ્યને નામ ઉપદેશ કરી પછી એમ કહી દે છે કે હવે આ નામના ચરણે રહેજે. બરાબર. મારા ચરણે તારે રહેવાની કાંઈ જરૂર નથી. મારું તો આ 5 તત્વનો દેહ છે એ તો ગમે ત્યારે પડી શકે છે, પણ આ નામ ઉપદેશ જે આપ્યો છે એને છોડીશ નહીં ને, એના ચરણે રહેજે. બરાબર. ત્યાં જળ જડી ગુરુએ કે જ્યાં જળ જડી કે આ જગ્યાએ તું ઊભો રહેજે, વેલ્ડિંગ કરીને જડી દીધી, ત્યાં ચોટ જડાઈ જાજે,
ત્યાં પછી ગમે એવા આપણને છોડાવવાવાળા આવે તો એને છોડવાનું નહીં. જળ જડી મારા ગુરુએ જડી અપરંપાર, ઉખાડી કોઈથી ઉખડે નહીં ભલે લાખોમાંથી લુહાર. બરાબર છે. બરાબર. લુહાર જે લોઢાનું હાન રિપેરિંગ ને તોડભાંગ કરતા હોય એવા ગમે એવા આપણને છોડાવી દેવાવાળા લુહાર આવે પણ તો આ જળ તૂટશે નહીં કોઈથી. બરાબર. પછી ગુરુએ નામ ઉપદેશ આપી દીધો. હવે ગુરુ સાઈડમાં હટી ગયા. હવે જવાબદારી કોની આવી? આપણી. આપણે સ્વયં જ એને જાગૃત કરવા સમર્થ છીએ. કાંઈ ગુરુ આપણને આત્માની ઓળખાણ ન કરાવી દે, ગુરુ આત્મામાં આપણી અંદર આત્માનો પ્રગટ ન કરાવી દે. ગુરુએ તો માત્ર તમને લાઈન બતાવી. ગુરુ એક માર્ગદર્શક છે. પછી એ લાઈને આપણે હાલવું પડે. ગુરુ એક રસ્તો બતાવે છે, આપણે હાલીએ તો જ પહોંચીએ. અને આપણા ગુરુએ જે સમજાવી દીધું ભાઈ કે નામ રૂપ ને ગુણ મિથ્યા છે, ચોથું પદ અવિનાશી. બરાબર. હવે નામ રૂપ ને ગુણ આ મિથ્યા છે તો ચોથું પદ અવિનાશી. હવે આપણે નામને જાણવાનું છે. તો આ નામ રૂપ ને ગુણ મિથ્યા એ કોને કયા નામને કીધું છે? આ 52 અક્ષરી નામને કીધું છે કે આ 52 અક્ષરી નામ મિથ્યા છે. અને આ રૂપ દેખાય બધું એ મિથ્યા છે. આપણું શરીરનું રૂપ મિથ્યા છે. અને ગુણે મિથ્યા છે, રજોગુણ તમોગુણ સત્ય ગુણ. આ 3 ગુણોથી ઉપર જે ચોથું પદ અવિનાશી છે, એ જ સોહમ શબ્દ, એ જ સુરતા, એ જ આત્મા. એ ચોથા પદ અવિનાશીને જ્યારે આપણે જાણી લઈશી ત્યારે પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે. એ આત્મા પછી પરમાત્મ સ્વરૂપ થાય છે. ત્યાં સુધી ખબર નથી પડતી. પણ પ્રશ્નો અને ઉત્તરમાં જે લોકો અટવાયેલા છે એનાથી ભક્તિ જ ન થાય. પછી એને એક પ્રકારની આદત પડી જાય ને બુદ્ધિ એની તરકીલી બની જાય. તો તરકીલી જે બુદ્ધિ છે ને એ મુક્તિના માર્ગ સુધી તમને પહોંચાડી જ ન શકે. સતબુદ્ધિ, વિવેકી બુદ્ધિ એ જ તમને મુક્તિના માર્ગ સુધી પહોંચાડી શકે. કારણ કે સતબુદ્ધિમાંથી વિવેક પ્રગટ થયો. ખોટું એક બાજુ ને સાચું એક બાજુ એને કરી નાખ્યું. પછી આ તર્ક ને વિતર્ક ને વાદ ને વિવાદ ને તારીને મારીને છલ કપટ ઈર્ષા નિંદા, પછી આની શું જરૂર છે? અને આમાં જે રચ્યા પચ્યા રહે છે એની પાસે વિવેકી બુદ્ધિ નથી, પણ તર્કીલી બુદ્ધિ છે, વાદ વિવાદી બુદ્ધિ છે. વિશેષમાં કાંઈ નથી. એકાબીજાને પાડવાના ધંધા છે ને પોતાને મોટું થવાનું, સામેવાળાને પાડી દેવો. બરાબર. એટલે આ બધોય સત્સંગ નહીં પણ તર્કસંગ કહેવાય. સતનો સંગ નથી ત્યાં થતો. સત એટલે સત્ય પરમાત્મા, સંગ એટલે સુરતાનો સંગ ત્યાં કરવો. પણ આ સતનો સંગ નથી, આ સત્સંગ નથી, આ તર્કસંગ છે. તર્ક સાથે તમે સંગ કર્યો અને તમે તર્ક સાથે સંગ કર્યો એટલે તમારી સુરતા તર્કમાં ફસાઈ ગઈ. બરાબર. પછી તર્ક કરી આખી જિંદગી અને પછી મરી જાય. ચોથા પદ અવિનાશી જાણી ન શકે. એટલે આપણા ગુરુએ બતાવી દીધું ને કે ભાઈ ચોથું પદ અવિનાશી, બસ એને પકડીને બેસી જવાનું છે આપણે. પછી જગત બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. મતલબ જગત જે કાંઈ બોલે રામ ભજનમાં, એટલે આપણે આત્મરૂપી રામ ભજનમાં રહેવાનું છે. બરાબર. બાકી જગત તો આમાંય બોલશે ને આમાંય બોલશે. જેની જેવી બુદ્ધિ એવા એના વિચારો. પણ બુદ્ધિ ઘણી પ્રકારની થાય. મલ્લિન બુદ્ધિ થાય, શુદ્ધ બુદ્ધિ થાય, વાદવિવાદી બુદ્ધિ થાય, તર્કીલી બુદ્ધિ થાય, વિવેકી બુદ્ધિ થાય, સતબુદ્ધિ થાય. એમાં વિવેકી બુદ્ધિ શ્રેષ્ઠ. સદબુદ્ધિ કયો કે વિવેકી બુદ્ધિ કયો, બે એક જ. એ સદબુદ્ધિ અથવા તો વિવેકી બુદ્ધિ એ સર્વશ્રેષ્ઠ બુદ્ધિ છે. અને એ બુદ્ધિ જ તમને મુક્તિના માર્ગ સુધી પહોંચાડી શકે છે. પછી એ બુદ્ધિ દ્વારા તમે મુક્તિનો માર્ગ પકડી લીધો પછી બુદ્ધિ છૂટી જાય. બરાબર. બુદ્ધિમાં વિવેક પ્રગટ થઈ ગયો, વિવેક દ્વારા તમે પકડી લીધું, પછી બુદ્ધિએ છૂટી જાય ને વિવેકે છૂટી જાય. પછી તો એ મન બુદ્ધિ અને વાણીથી ઉપર છે. એ નિર્વાણી એ જ ચોથું પદ અવિનાશી. હવે 52 અક્ષરી નામ, આ નામ મિથ્યા, રૂપ આપણું મિથ્યા અને ગુણ એ મિથ્યા, ચોથું પદ અવિનાશી છે. તો એ ચોથું પદ જે અવિનાશી છે, જેનો એકેય કાળમાં નાશ નથી, એ અવિનાશી પરમ અવિનાશી પરમાત્માની અંદર પછી વિલીન થઈ જાય. બરાબર. એટલે આ જ રીતનું છે. પરંતુ સ્વયં આપણે આપણી અંદરથી ગુરુએ, સાચા ગુરુ તો પહેલાં જો કચરો સાફ થઈ જાય ને, ખેતર ખેડાઈ જાય ને, બરાબર સાફ થઈ જાય ને પછી જ વાવણી વાવે.
હા હા સાચો જે ખેડૂત હોય તમે જોઈ લેજો, બરાબર. સાચો જે ખેડૂત હોય ને એ સર્વપ્રથમ તો ઉનાળામાં ખેતરને ખેડી નાખે, બરાબર. ખેડી નાખે ફર્સ્ટ ક્લાસ રીતે, ઝારા ઝાખરા કાંટા તે જે બિનજરૂરી ઝાડવા ઉગી નીકળ્યા ખેતરમાં એને કાઢી નાખે, બરાબર. એને કાઢી નાખ્યું અને ખેતર થઈ ગયું ચોખ્ખું. ખેતર ચોખ્ખું કર્યા પછી ફરતી ખેતરની વાડ બનાવે. સાચો ખેડૂત હોય ને એ વાડ બનાવે. હા હા અને વાડ વગરના ખેતરમાં તો કેટલાય ઘરી જાય ને કેટલાય લઈ જાય, હા હા હે, અને ભેરાઈ જાય. પછી ખેતર ચોખ્ખું થઈ ગયા પછી અથવા તો મશીન મારફતે પાણીથી એ ખેતર લીલું કરે અથવા વરસાદ આવે ને લીલું થાય પછી એ બિયારણ વાવે છે. પછી એ બિયારણ વાવે પછી બિયારણ વાવવાની વિધિ જુગતી પૂરેપૂરી ખેડૂત પાસે હોય છે કે કેટલા ગેપમાં બી વાવવું, બરાબર, કેટલી લંબાઈમાં, કેટલી પહોળાઈમાં, કેટલી લંબાઈમાં અને કેટલું ઊંડું એ બીજને વાવવું, એ એને પૂરું જ્ઞાન હોય છે. એ પછી બીજ વાવ્યા પછી વાડ ફરતી બનાવી દીધી, બીજ વાવી દીધું. પછી એમાં જ્યારે અંકુર ફૂટે 5-6 દિવસે, જ્યાં સારી જગ્યા હોય તો 4 દિવસે અંકુર ફૂટી જાય, બરાબર, 3 દિવસે ફૂટી જાય. પણ આપણે માનો કે 5 દિવસે અંકુર ફૂટ્યું, બરાબર. પછી અંકુર ફૂટ્યું એટલે આ ખેડૂત શું કરે છે, પછી એની માવજત ચાલુ કરી દે. પછી જેમ જેમ એ છોડ આગળ વધતો જાય છે, કપાસનો છોડ સમજી લો, કપાસનો છોડ આગળ વધતો ગયો તેમ પછી ખેડૂત એને સમય અનુસાર પાણી આપે. 2 દિવસે કે 4 દિવસે પાણી આપે ત્યારે પેલો જે છોડવો છે એ પ્રગતિ કરી જાય છે, આગળ વધે, બરાબર. એ છોડ પ્રગતિ કરે, આગળ વધતો જાય. પછી એની અંદર જીવાત પડે તો દવા છાંટીને મારી નાખે છે, બરાબર. આ તો એ સમજવા માટે છે. બાકી મારી દૃષ્ટિએ તો જે જીવાત પડે છે એને મારી નાખે છે. હું મારી દૃષ્ટિએ એને ઉચિત નથી સમજતો, બરાબર. કારણ કે જે આમાં કહે જ છે ભગવાન કૃષ્ણ કે ફલ કી ઈચ્છા મત કર ઇન્સાન, જૈસી કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. હે અર્જુન, તારો કર્મ ઉપર અધિકાર છે, ફળ ઉપર નહીં. બરાબર. તું માત્ર તારું કર્મ કર્યા જા, કર્યા વગર કાંઈ મળશે નહીં, કરેલું અફેર જશે નહીં. અને નિષ્કર્મ ભાવે, નિષ્કામ ભાવે તું કર્મ કર. તો હવે આપણું કામ છે કર્મ કરવાનું, ફળ આપવાનું પરમાત્માના હાથમાં છે, બરાબર. પણ અત્યારે આપણે શું કરીએ છીએ, દવા છાંટીને ખુદ આપણે એનો નાશ કરી નાખીએ છીએ. તો એ તો પરમાત્મા ઉપર ક્યાં છોડ્યું, આપણે ખુદ કર્યું, બરાબર. નકર પરમાત્મા ઉપર છોડી દીધું હોય કે ભાઈ મેં કર્મ કર્યું, હવે ફળ તો પરમાત્માના હાથમાં છે. તો પરમાત્માને સોંપી દીધું હોય ને તો એમાં એકાય જીવાત ન પડે, બરાબર. પણ ત્યાં કરતાપણાનો ભાવ આવે છે, એક મોહ આવે છે. મોહ આવે છે કે હું દવા છાંટીને જીવન હત્યા કરી નાખો, મારો કપાસ જાજો થાય. એ તો મોહ થયો ને, પરમાત્માને ક્યાં હોય પૂ કહેવાય, મોહ થયો, બરાબર. તો કહેવાનો મુદ્દો એક જ છે કે પરમાત્માને હવાલે તમે કરી દો. ભગવાન કહે છે કે તારો અધિકાર કર્મ ઉપર છે, ફળ ઉપર નથી. તો ફળની આશા અપેક્ષા જ છોડી દેવાની છે. હે, દેનારો ઈ ને લેનારો ઈ, આવી રીતે. પછી એ દવા છાંટે, પછી એને ટાઈમે ટાઈમે પાણી આપે, ખાતર આપે, બરાબર. ક્યાં સુધી આપે, જ્યાં સુધી એ છોડવો ફળ આપવાને લાયક ન બની જાય, ફળ આપવાને લાયક ન બની જાય. પછી એ છોડવાની અંદર 200 150 ઝીંડુડા આવે એ કપાસની અંદર. ક્યારે કે ખેડૂત હોશિયાર હોય તો. બાકી ડાયરેક્ટ ખેડૂત હોશિયાર ન હોય અને જેમ તેમ બી વાવીને વયો જાય, કેનો એને હરખું ખેડે, કેનો વાડ કરે, કાંઈ કરે નહીં, તો એમાં કાંઈ ન ઉગે, ભેરાઈ ગયેલામાં વાવી દે. એમ પહેલાં ખેતર ચોખ્ખું કરવું પડે છે. એવી જ રીતના ગુરુ છે એ ખેડૂત છે અને શિષ્ય છે એ ખેતર છે. શિષ્યના મનરૂપી ખેતરની અંદર જ્ઞાનનું હળ હાકી અને બધું સાફ કરી નાખે, મન શુદ્ધ થઈ જાય.
મન શુદ્ધ થઈ ગયા પછી, મનરૂપી ખેતર ચોખ્ખું થઈ ગયા પછી એમાં ગુરુ પોતાના નામ ઉપદેશનું બીજ વાવે છે. નામ ઉપદેશનું બીજ વાવ્યું પછી કેવી રીતે વાવવું, કયા ટાઈમે વાવવું, કેટલા ઊંડાણમાં, કેટલી પહોળાઈમાં, કેટલી લંબાઈમાં, એ ખેડૂત રૂપી ગુરુને ખબર હોય છે. બરાબર. પછી એની અંદર જે ફરતી વાડ કરે છે, વાડ, એ વાડ છે ને એ બંધન છે કે એના ખેતરમાં, એના મનરૂપી ખેતરમાં હરાયા ઢોર પાછા ન કરી જાય. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા હરાયા ઢોર છે. આ ખેતરને ખાઈ જાય. સંતોની વાણી જ છે ને ગોરખનાથ બાપુની કે મૃગલા ખેત ગયા સબ ખાઈ, મૃગલા ખેત ગયા સબ ખાઈ, 5 મૃગલા 25 મૃગલી ખેત ગયા સબ ખાઈ. પછી પ્રેમના પાણી પીવરાવે છે. એમાં પ્રેમના પાણી પીવરાવે છે. અને જે જીવાત પડી જાય છે, મેં કીધું એ વિષય વાસના રૂપી જીવાતને એ જ્ઞાનની દવા છાંટીને મારી નાખે છે. અને એ પ્રેમનું પાણી રેડવું પછી એને ખાતર આપે છે. ખાતરનો અર્થ છે ગુરુ પોતાની શક્તિ દ્વારા એને સપોર્ટ કરે છે કે આ છોડવો, આ ખેડૂત ખાતર આપવાનો અર્થ છે કે એ ખાતરની શક્તિ દ્વારા આ છોડવો વિકાસ કરે છે. એટલે ગુરુ એને શક્તિ આપે છે. અહીંયા શક્તિ આપે છે પરમ ગુરુ કે એના છોડમાં વિકાસ થઈ જાય. એ પછી અંકુર ફૂટે, એની અંદર અમર નામની વેલી ઉગે. અમર નામની વેલી એટલે અમર ઘર સુધી પહોંચવાનો રસ્તો. વેલી કેમ ઉપર ચડે? ઝાડ ઉપર. એમ એ સુરતા ઉપર ચડે છે, એને તમે વેલી સમજી લો. અને એની અંદર મુક્તિ મોક્ષ નામના ફળ આવે. ખ્યાલ આવ્યો? પણ આ બધું નિપજ કોણ લઈ શકે? જેને સાચા ગુરુ મળી ગયા હોય ને, સાચા ખેડૂત રૂપી ગુરુ, એ નિપજ લઈ શકે. અને શિષ્ય છે ને એના વાવેલા રોપડા જ છે. પણ અત્યારે શું છે, ગુરુ રોપડા વાવીને વયા જાય, કાંઈ માવજત કરતા નથી. પણ ઓલાનું ખેતર આખું ભેરાઈ ગયું હોય, આખું ખેતર ભેરાઈ ગયું હોય, એમાં શું લણી લે? પણ અત્યારે ઢોંગી પાખંડી નકલી ગુરુ હોય છે, એ રોપડા વાવીને વયા જાય છે. જે થયું કાલા થયા કાલા. કપાસ તો કાંઈ થાય જ નહીં એમાં. આમ કાલા થાય છે ભાલમાં, એવા કાલા લણે. કાલા તો કાલા, જે આવ્યું હાથમાં આવ્યું એ આપણું. એમ મૂળ લણી લેવાનું છે. એટલે આ બધા બી વાવવું નથી, લણવા વાળા છે. બોલો હવે, બોલો બોલો, કેટલાક જણા બેઠા છો? એવું છે એમ ને? બોલો હવે કંઈક. હે આમાં બાપુ એવું છે ને કે ભક્તિ બહુ કઠિન છે. આ કીધું આપવું છે કે તલવારના ધાર જેવી. બરાબર. અને સંસારીનું તો બહુ એમ કે હું આમાં રચ્યો, અત્યારે રચ્યો છું અને જઉં છું, તો જો કામ જ્યાં હોય, ક્યાંક જવા આવવાનું હોય તો એમ કે તમારા ઘરે ડખા થાય બહેરા કે તમારે ભજનમાં જવું હોય તો ક્યાંક પ્રસંગમાં જવું હોય તો તમે વ્યાજ આવશો ને, અમને નથી જવા જતા. એટલે મારે તો એ દસ પછી જેવી તો એને દસ. એટલે આમાં તો હું દુઃખ તો લઈને જ હાલવાનું, માથા ઉપર લઈને જ. હા બરાબર. પણ ભક્તિ કરી હોય ને તો એને સામું નહીં જોવાની, બોલે ને આમ નહીં જોવાનું. બસ બરાબર. સાંભળવાનું કે નકરું જેટલું એને બોલવું ને બોલીને હવારી પાછી એનું ના એ સારું કર્યો ઓલું કહેતા તે સાચું તમારું. આવું થાય ના, એ લાઈને આવી જાય ધીરે ધીરે. પરમાત્મા એને સદબુદ્ધિ આપે. એને ધીમે ધીમે જે આપણે શબ્દોના ઘા માર્યા હોય, કેમ હથોડાનો ઘા મારી મૂંઢ માર લાગે ને અમુક ટાઈમ થતા પછી દુખવા માંડે ને હોજો ચડે ને, એમ પછી જેમ શબ્દોના ઘા માર્યા હોય ને વહેલા મોડું એને બિચારાને સમજાય. બરાબર. બાકી આ વાત ફાઇનલ છે કે નામ રૂપ ગુણ મિથ્યા અને ચોથું પદ અવિનાશી. હવે અવિનાશી પદ કેવું છે, ક્યાં છે? એ અવિનાશી પદના ઘરમાં જવાનું છે.
હા એના ઘરમાં જવાનું. હા, કારણ કે નામરૂપ ગુણ મિથ્યા તો આપણે કહી દીધું, અને ચોથું પદ અવિનાશી કહી દીધું, પણ આપણે અવિનાશી પદમાં છીએ કે નથી, હા હા એ ચોથા પદ અવિનાશીના ઘરમાં રહેવાનું છે. સાચું. સારું, હવે તો વાણીને વિરામ આપશું. ઓકે. સારું સાહેબ, હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ. અને તમે સાહેબ જાજા પડતા હવે સત્સંગમાં ઊંડા ઉતરતા જાઓ છો, અને હું તો કહું છું પરમાત્મા તમને પરમાત્મા સુધી પહોંચાડી દે. એવું બહુ તમારે કેવું હોય તો થઈ જાય બધું. જ્યાંથી આપણે છૂટા પડ્યા છીએ ત્યાં પાછા આપણે મળી જઈએ. ઓકે ઓકે. બરાબર, તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.